Hello friends, welcome all in the 8th part of JEE Mains Relation and Function. લાસ્ટ સેશનની અંદર આપણે કમ્પોઝાઇટ ફંક્શન એટલે કે સંયોજિત વિધેય વિશે ચર્ચા કરી ને આજે હવે આપણે પ્રતિવિધેયની ચર્ચા કરીશું. પહેલા થોડાક ઇક્વેશન્સ જોઈશું, અરે થિયરી જોઈશું અને પછી એને રિલેટેડ કેટલા ક્વેશ્ચનની ચર્ચા કરીશું. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. ઓકે, સો સ્ટાર્ટ કરીએ પ્રતિવિધેયથી, જેને કહેવાય ઇન્વર્સ ઓફ ફંક્શન. સમજો, પહેલા એક જનરલ ડેફિનેશન હું સમજાવી દઉં કે પ્રતિવિધેય બેઝિકલી શું છે. તો કે ભાઈ પ્રતિવિધેય એ વિધેય y બરાબર fx નું રેખા y બરાબર x ને સાપેક્ષ પ્રતિબિંબ દર્શાવે. સમજો, એટલે કહેવાનો મિનિંગ શું છે એનો મારવા કે અહીંયા જો આપણે એવું લખીએ છીએ કે ભાઈ પ્રતિવિધેય એ વિધેય y બરાબર fx નું રેખા y બરાબર x ને સાપેક્ષ પ્રતિબિંબ દર્શાવે છે. સો એનો મિનિંગ એવો થયો કે વિધેય y બરાબર fx પરના પ્રત્યેક બિંદુના y બરાબર x રેખાને સાપેક્ષ પ્રતિબિંબ પ્રતિવિધેય પર મળે. સમજો, હવે કોઈ બિંદુ AB નું y બરાબર x રેખાને સાપેક્ષ પ્રતિબિંબ BA થાય. જેમ કે તમે એકદમ એક જનરલ ફંક્શન સમજો, બરાબર. હું એમ કહું કે ભાઈ વિધેય છે y બરાબર x સ્ક્વેર, બરાબર, જ્યાં x બિલોંગ્સ ટુ r પ્લસ યુનિયન 0. તો તમે આ y બરાબર x નો ગ્રાફ વિચારો તો એ ગ્રાફ આ રીતે હોય. હવે તમે આ વિધેય પર જેટલા પણ બિંદુઓ મળે છે, જેમ કે અહીંયા 0 0 મળે, પછી અહીંયા 2 મૂકવાથી 4 મળશે, અહીંયા ધારો કે 3 મૂકવાથી 9 મળશે, આગળ 4 મૂકવાથી 16 મળશે. આ દરેક વિધેયના આ y બરાબર x રેખાને સાપેક્ષ પ્રતિબિંબ વિચારો તો 2 4 નું પ્રતિબિંબ 4 2, 3 9 નું પ્રતિબિંબ અહીંયા કશે 9 3, 4 16 નું પ્રતિબિંબ અહીંયા કશે 16 4. તો એ કમ્પલસરી તમને આ વક્ર પર મળશે. અને આ જે વક્ર છે તે શું થઈ જશે તો કે y બરાબર √x થઈ જાય. અને એટલે જ તમે આ y સ્ક્વેર બરાબર y બરાબર x સ્ક્વેર હોય તેનું પ્રતિબિંબ x બરાબર √y, તો fx બરાબર √x બોલો છો. પ્લસ ઓર માઇનસ તો આવવાનું નથી, કારણ કે બધી ધન જ કિંમતો મળશે. સમજો, એટલે આ ડેફિનેશન કેમ કીધી, કારણ કે આપણને જે ટેકનિકલ ભાષામાં અર્થ ખબર છે, બરાબર, એ પણ આપણે લખી દઈએ. પણ સવાલની અંદર જયારે આવું સ્ટેટમેન્ટ આપે ને તો તમને એ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે પ્રતિવિધેય એકચ્યુઅલી ગ્રાફિકલી શું રિપ્રેઝન્ટ કરે છે. હવે જો આપણે ટેકનિકલ ભાષા લખીએ, ટેકનિકલ સ્ટેટમેન્ટ લખીએ તો બહુ સિમ્પલ જ છે કે એકક અને વ્યાપ્ત વિધેય, સમજો, એકક અને વ્યાપ્ત વિધેય y બરાબર fx અથવા તો વિધેય y બરાબર fx એ f ફ્રોમ a થી b પર વ્યાખ્યાયિત હોય તથા અન્ય વિધેય g ફ્રોમ b ટુ a y બરાબર gx મળે કે જેથી fo gx બરાબર ib અને go fx બરાબર ia થાય, તો g ને f નું પ્રતિવિધેય કહેવાય. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કન્ડિશન કે વિધેય એકક અને વ્યાપ્ત હોવું જોઈએ. જો વિધેયનો પ્રદેશ a અને વિસ્તાર b હોય તો પ્રતિવિધેય માટે ઓલ્ટરનેટ થઈ જશે. અને બંને વિધેયનું કમ્પોઝિશન કમ્પલસરી તદેવ વિધેય મળવું જોઈએ.
તો અહીંયા જે સવાલ આપણને ઉભો થાય કે આ પ્રદેશ અને વિસ્તાર ઓલ્ટરનેટ કેમ થયા, એની પાછળનું રીઝન મેં તમને આપ્યું કે જ્યારે તમે કોઈ વિધેય પરના એક બિંદુને બરાબર પ્રતિવિધેય પર ડ્રો કરવા માંગતા હો તો પ્રતિવિધેય દ્વારા કેવી રીતે મળશે, તો કે y બરાબર x રેખાને સાપેક્ષ એના પ્રતિબિંબ સ્વરૂપ મળશે. એટલે જેટલા પણ એબી પ્રકારના બિંદુઓ છે કે જે વિધેય પર છે, સમજો જે વિધેય પર એબી પ્રકારના બિંદુઓ છે એ પ્રતિવિધેય પર કયા પ્રકારના મળશે, બી એ પ્રકારના. એટલે એ એટલે પ્રદેશ થઈ ગયો, તો અહીંયા એ એટલે શું થઈ જશે, વિસ્તાર થઈ જશે. ઓકે, સો આ એક બેઝિકલી તમને મેં ઇન્વર્સ ફંક્શન વિશેની વ્યાખ્યા કીધી. હવે એને રિલેટેડ આપણે કેટલાક ટોપિકની ચર્ચા કરીએ. બરાબર, સમજો. હા, એક પોઈન્ટ આવું તમારે યાદ રાખવાનો એક નિયમ બેઝિક છે કે fx અને gx જો એકબીજાના પ્રતિવિધેય હોય તો fx અને gx માટે FOG of x બરાબર હોલ ઇનવર્સ બરાબર g ઇનવર્સ બરાબર. એક કામ કરીએ, આપણે જ્યારે ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું ત્યારે કરીશું, બાકી કરવું હોય તો કરી લે કે જેને g ઇનવર્સ ઓ સોરી જસ્ટ અ મિનિટ g ઇનવર્સ ઓ f ઇનવર્સ ઓફ x કહેવાય. બરાબર, એક પોઈન્ટ યાદ રાખવાનો. તો એ આપણે ક્વેશ્ચનમાં જો કોઈક જગ્યાએ યુટિલાઇઝ કરવાનું હશે એટલે કે f ઓફ gx નું સંયોજન કરીને તમને જે વિધેય મળે એનું ઇનવર્સ એ g ઇનવર્સ અને f ઇનવર્સના સંયોજનથી મળશે. ઓકે, ચાલો ક્વેશ્ચન્સ પર નજર કરીએ. ચાલો, સૌથી પહેલો જે ક્વેશ્ચન છે એ છે વિધેય 1 થી ઇન્ફાઇનાઇટ પર ને 1 થી ઇન્ફાઇનાઇટ પર વ્યાખ્યાયિત છે અને fx ઇક્વલ્સ ટુ 2 raised to x into x minus 1 છે. હવે સવાલ અહીંયા ઉભો થાય કે નોટ ડિફાઇન આપ્યું છે. જ્યારે નોટ ડિફાઇન થાય એવું આપ્યું એટલે તમારે ચેક કરવું પડે કે વિધેય એક એક અને વ્યાપ્ત છે કે નહીં. તો સૌથી પહેલા આપણે વિધેયનું વિકલન વિચારીએ. સમજો, તો 2 raised to નું વિકલન 2 raised to into log 2 with base e અને x square minus 1 નું વિકલન થઈ જશે 2x minus 1. તો જો હું f dash x બરાબર 0 લઉં તો x બરાબર હાફ મળે. તો માટે x લેસ ધેન હાફ માટે તમને f dash x લેસ 0 મળશે એટલે કે f ઘટે અને x ગ્રેટર ધેન હાફ માટે f dash x ગ્રેટર ધેન 0 મળે, એનો મીનિંગ કે f વધે. તથા તમને જે પ્રદેશ આપ્યો છે 1 to infinite માટે, બોલો તમે કહી શકવાના કે 1 does not belongs to 1 to infinite, હા કે ના? તથા આ જ અંતરાલ પર તમે એવું પણ શ્યોર કહી શકવાના કે f dash x ગ્રેટર ધેન 0, એનો મીનિંગ કે f વધે અને જો f વધે તો માટે f એક એક જ થાય. બોલો હા કે ના? ઓલરેડી એક એકની શરત આપણે જોઈ ગયેલા. અહીંયા જ તમારો પોઈન્ટ પૂરો થઈ જાય કે જે પોઈન્ટ પર તમારું વિકલન 0 આવ્યું એ પોઈન્ટ તમને જે પ્રદેશ આપ્યો છે એમાં તો વ્યાખ્યાયિત જ નથી થતું. ઓકે, ચાલો હવે સમજો. તમને એવું ખબર પડે છે કે તમારું વિધેય 1/2 થી મોટા ઇન્ટરવલ પર, એટલે અહીંયા ધારો કે હું 1/2 લઈ લઉં અને અહીંયા 1 લઈ લઉં, તો તમારો જે ગ્રાફ હશે, તમે ધારો કે x ઇક્વલ્સ ટુ 0 વિચારો. ચાલો, તો x ઇક્વલ 0 પર જવાબ 1 બરાબર. તો અહીંયાથી પહેલા આમ ઘટતો હશે. આ 0 પર જવાબ 1 હોય તો અહીંયાથી આમ ઘટતો હશે અને 1 થી પછી 1/2 થી તમારો ઉપર જશે ગ્રાફ. પણ આપણે જે ગ્રાફ જોઈએ છે એ તો માત્ર 1 થી જ સ્ટાર્ટ થાય છે ને, એટલે તમારો ગ્રાફ કઈ બેઝિકલી આ રીતે જશે. બરાબર, અને હવે જ્યારે તમારો ગ્રાફ 1 થી ઉપર તરફ જાય છે તો 1 આગળ જ તમને તમારા વિધેયની કેવી કિંમત મળશે, મિનિમમ કિંમત મળશે. તો આપણે x બરાબર 1 આગળ કિંમત મેળવી લઈએ તથા x બરાબર 1 આગળ f of 1 બરાબર 2 raised to 1 into 1 minus 1 તો 1 જ થશે. અને આ જે 1 આવી એ કેવી કિંમત આવી, મિનિમમ. તો માટે વિસ્તાર શું હશે, તો વિસ્તાર બરાબર વધતું વિધેય, કોન્સ્ટન્ટ કન્ટિન્યુઅસ ફંક્શન અને 1 પર મિનિમમ જવાબ 1, તો વિસ્તાર 1 થી ઇન્ફાઇનાઇટ જ થવાનો. આ ગ્રાફ પરથી પણ તમે સમજી શકશો કે કોન્સ્ટન્ટલી ગ્રાફ વધશે અને 1 પર મિનિમમ હોય તો 1 થી ઇન્ફાઇનાઇટ સુધી જ જશે. તો 1 થી ઇન્ફાઇનાઇટ પર તમારો વિસ્તાર બરાબર સહપ્રદેશ થવાનો. બોલો હા કે ના? તો માટે આપણે કહી શકીએ કે વિધેય વ્યાપ્ત થાય. હવે જો વિધેય વ્યાપ્ત છે, વિધેય એક એક છે, તો માટે કોઈક ઇન્વર્સ ક્યાંથી ક્યાં 1 થી ઇન્ફાઇનાઇટ થી 1 થી ઇન્ફાઇનાઇટ પર જ મળશે. અને ઇન્વર્સ શોધવા માટે ચાલો y બરાબર 2 raised to x square minus x લોગ લઈ લો બંને બાજુ ભાઈ.
તો x સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ log y વિથ બેઝ 2 બરાબર 0. ચલો તો આના પરથી જસ્ટ મિનિટ આપણે થોડું પ્રોપર લખી દઈએ. તો implies log y with base 2 બરાબર x square minus x, right? So x square minus x minus log y with base 2 બરાબર 0. તો હવે આપણને ખબર છે કે આ શું થઈ ગયું, તો કે આ થઈ જશે x ના સ્વરૂપમાં દ્વિઘાત સમીકરણ. તો એના બીજ માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટમાં બી સ્ક્વેર માઇનસ 4ac by 2. તો x બરાબર 1 પ્લસ ઓર માઇનસ રૂટમાં 1 પ્લસ log y with base 2 by 2 થઈ જશે. બરાબર છે. સો આના પરથી તમને બે ઓપ્શન મળ્યા. પહેલો ઓપ્શન મળશે 1 પ્લસ log રૂટમાં 1 પ્લસ રૂટ ઓફ 1 પ્લસ log y with base 2 by 2 અને 1 માઇનસ 1 પ્લસ 4 log y with base 2 by 2. તો હવે ચાર ઓપ્શન્સ તમે ઓબ્ઝર્વ કરો ને તો તમને બંને ઓપ્શન્સ દેખાય છે ઇન્ડિવિજ્યુઅલી, પણ આન્સર તો કોઈ એક જ હશે. તો હવે તમારે કેવી રીતે ચેક કરવાનું, તો તમને અહીંયા દેખાયું છે, આપણે પહેલા જ લખ્યું કે વિધેયનો પ્રદેશ 1 થી ઇન્ફાઇનાઇટ છે અને વિસ્તાર પણ 1 થી ઇન્ફાઇનાઇટ છે, પ્રતિ વિધેય જે મળે છે તે. તો આ બંને વિધેયમાંથી જે તમને ઋણ કિંમત આપશે અથવા 0 આપશે એ તમારું વિધેય વ્યાખ્યાયિત નથી. જેમ કે તમે x બરાબર 1 એટલે કે વિધેયની ચલની કિંમત 1 તમે આમાં મૂકો. જો હું 1 મૂકું, બરાબર છે, જો હું 1 મૂકું તો અહીંયા આ જવાબ મારો 0 થઈ જશે. ચેક કરો, log 1 એટલે 0, બરાબર છે, રૂટમાં 1 એટલે 1, 1 માઇનસ 1 0, 0 by 2 એટલે 0. ધેટ મીન્સ કે આ જે વિધેય છે એ આ પ્રતિ વિધેયના વિસ્તારમાં આવવાનું નથી. તો એનો મિનિંગ કે આપણે શું કહી શકીએ કે આ શક્ય નથી. અને જો આ શક્ય નહીં હોય તો માત્ર ને માત્ર આ જ તમારો પરફેક્ટ આન્સર. એટલે કહી શકાય કે f ઇન્વર્સ x બરાબર 1 પ્લસ રૂટ 4 log x with base 2 by 2. બરાબર છે. ધેટ મીન્સ કે આન્સર નંબર બી. ઓકે, ચાલો નેક્સ્ટ. ચાલો જુઓ, આ ક્વેશ્ચનમાં તો છે ને સ્ટુડન્ટ એ જ નહીં સમજી શકે કે એક્ઝેક્ટલી કરવાનું શું આવ્યું છે. તમને એવું કીધું છે કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ -1 અને fx બરાબર તમને આપ્યું છે x પ્લસ 1 નો સ્ક્વેર. જો gx વિધેયનો આલેખ એ y બરાબર fx ના આલેખનું y બરાબર x ને સાપેક્ષ પ્રતિબિંબ હોય તો gx મેળવો. હવે આ જે આખી ડેફિનેશન એમણે લખી છે એ આપણા કોના જેવી છે, તો કે આપણે જે પ્રતિવિધેયની વ્યાખ્યા ભણીને આવ્યા તેની જ છે. એટલે જો આ ડેફિનેશન તમને નહીં ખબર હોય તો તમને ખ્યાલ જ નહીં આવે કે ક્વેશ્ચનમાં કરવાનું શું છે. તો હવે ટૂંકમાં તમારે એવું કરવાનું છે કે જે અહીં gx જે છે એ fx નું પ્રતિવિધેય છે. બરાબર છે. ચાલો સમજો, જે f છે એ -1 થી ઇન્ફાઇનાઇટ પર વ્યાખ્યાયિત છે. હવે થોડું મગજ દોડાવજો કે f નો પ્રદેશ -1 થી ઇન્ફાઇનાઇટ છે. હવે તમે -1 થી મોટી કોઈ બી કિંમતમાં 1 એડ કરો, જેમ કે મારે વિસ્તાર શોધવો હોય. જસ્ટ અ મિનિટ. તો હવે જે હું કહેતો હતો કે તમે વિચારો આવી રીતે કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ -1 હોય, તમે +1 વિચારો તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 અને સ્ક્વેર કરો તો પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 થશે. તો એનો મિનિંગ કે વિધેયનો જે વિસ્તાર છે ને એ 0 થી ઇન્ફાઇનાઇટ થઈ ગયો. તો હવે જ્યારે તમારો f ઇન્વર્સનો તમે વિચાર કરશો તો ઇમ્પ્લાઇઝ f ઇન્વર્સ ક્યાંથી કાનું વિધેય હશે, તો કે f ઇન્વર્સ 0 થી ઇન્ફાઇનાઇટ અને -1 થી ઇન્ફાઇનાઇટ નું વિધેય હશે. એટલે f ઇન્વર્સ નો પ્રદેશ તમારો 0 થી ઇન્ફાઇનાઇટ થઈ ગયો. ઓકે, ચાલો હવે અહીં y બરાબર x પ્લસ 1 નો વર્ગ, તો x પ્લસ 1 બરાબર પ્લસ ઓર માઇનસ રૂટમાં y, એટલે x બરાબર -1 और प्लस और माइनस रूट y -1. એટલે આના પરથી પણ તમને બે ઓપ્શન મળ્યા કે ક્યાં તો રૂટ y -1 મળે છે અથવા માઇનસ રૂટ y -1 મળે છે. તો હવે તમારે કઈ રીતે ચેક કરવાનું કે કયો આન્સર સાચો છે કે ખોટો, તો તમે ઓબ્ઝર્વ કરો કે 0 પર તમને જવાબ બંનેનો જ -1 મળશે. ચલો એટલે 0 પર તો બંને વ્યાખ્યાયિત થાય જ છે, પણ 0 કરતા મોટી કિંમત માટે તમને જવાબ શું મળવો જોઈએ, -1 થી ઇન્ફાઇનાઇટ. જ્યારે આ તો કમ્પલસરી કેવો છે, ઋણ જ જવાબ આપશે.
હા કે ના? અને આપણો જે વિસ્તાર છે તે -1 થી ઇન્ફાઇનાઇટ નો છે, તો એ કોના દ્વારા મળશે? માત્ર ને માત્ર √y-1 દ્વારા જ મળશે. તો અહીં એવું કહી શકાય કે આ વિધેય શક્ય નથી. તો માટે તમારો જવાબ f ઇન્વર્સ x બરાબર √x -1. અને કઈ કિંમત માટે ભાઈ? તો કે x ની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 માટે. એટલે કે ઓપ્શન નંબર તમારો ડી થઈ જશે. હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય. હવે આમાં એક વ્યાપ્ત શોધવાની જરૂર નથી. કેમ? કારણ કે ઓલરેડી એવું કીધું છે કે gx એ પ્રતિવિધેય તો છે જ. બીજું, તમને જે રીતે ઓપ્શન છે એમાં કશે પણ પ્રતિવિધેયનું અસ્તિત્વ નથી એવી કોઈ શરત તમને દેખાય નથી. ઓકે, ચાલો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર તમારે fx બરાબર e⁻x - e⁻x upon e⁻x plus e⁻x+2 નું પ્રતિવિધેય શોધવું છે, વ્યસ્ત વિધેય. હવે ફરીથી જો કોઈ પણ પ્રકારનું વિધેય અસ્તિત્વ ધરાવે છે, નથી ધરાવતું, એવી કોઈ ઓપ્શન તમારી પાસે નથી. ધેટ મીન્સ કે આમાં પણ ડાયરેક્ટ તમારે શું કરવું પડશે? પ્રતિવિધેય શોધવું પડશે. પણ આ પ્રકારના ક્વેશ્ચનમાં પ્રતિવિધેય શોધવા માટેની એક પર્ટિક્યુલર મેથડ કે જેમાં જો તમને બે વિધેય અલગ અલગ દેખાય, બે એટલે કે e⁻x અને e⁻x, તો આપણે પહેલા e⁻x નો વ્યસ્ત કરીએ અને ગુણાકાર લઈએ, તો હું આ રીતે કન્વર્ટ કરી શકું ભાઈ એમાં, અને +2. તો y-2 બરાબર e⁻2x - 1 upon e⁻2x + 1. રાઈટ એવરીવન? આ સમજમાં આવી જશે. ચલો હવે શું કરીએ આપણે? તો કે હવે આને માટેની પર્ટિક્યુલર મેથડમાં યોગ વિયોગ મારે લેવું પડે. સમજો, આ દાખલાને સોલ્વ કરવા માટેની આ એક જ સિંગલ મેથડ છે. તો યોગ વિયોગ લઈએ આપણે, તો શું થાય? y-2 + 1 upon y-2 - 1 e⁻2x - 1 plus e⁻2x + 1 upon e⁻2x - 1 minus e⁻2x - 1. चलो तो y-1 upon y-3 is equals to 2 times e⁻x by -2. तो माइनस मल्टीप्लाई કરી દઈએ તો 1 - y upon y-3 બરાબર 2 to cancel e⁻2x. તો હવે તમે 2x બરાબર log લઈ લો, તો log e 1 - y upon y-3. તો x બરાબર 1/2 log e 1 - y upon y-3. સો માટે પ્રતિવિધેય f ઇન્વર્સ x બરાબર log 1 minus x upon x - 3 with base e raised to half. આ તમારા માટે પ્રતિવિધેયનો આન્સર આવી ગયો. સમજો, બરાબર છે? આ રીતે તમે સોલ્વ કરી શકો. ને આવા પ્રકારનો ક્વેશ્ચન પ્રીવિયસ યર્સમાં JEE માં પૂછાઈ ગયા છે. ઓકે, સો ઓપ્શન નંબર બી ઇઝ યોર આન્સર. મેં 1 minus x upon x - 3 લખ્યું છે, તમે ઉપર નીચેથી માઇનસ કોમન લઈ લો તો આન્સર વિલ બી સેમ. ઓકે, અચ્છા, કોઈકને એમ થાય કે સર મેથડ ની ખબર હોય ને ડાયરેક્ટ કરવું હોય તો પણ કરી શકાય. તો તમારે આમાં શું કરવાનું કે x બરાબર ધારો કે હું લઉં 0, તો બોલો f(0) નો આન્સર શું થશે? તો કે e⁻0 એટલે 1 minus e⁻0 એટલે 1, 1 - 1 0 + 2 એટલે આન્સર 2 આવી ગયો. બરાબર, આપણને ખબર જ છે કે પ્રદેશ a થી b હોય વિધેય f, તો ઇન્વર્સ ક્યાંથી ક્યાં હશે? b થી a હશે. એટલે કે જો આ પ્રદેશ થઈ ગયો અને આ વિસ્તાર થઈ ગયો, તો પ્રતિવિધેય માટે આ પ્રદેશ હશે. તો તમારે 4 ઓપ્શનમાં x ની કિંમત 2 મૂકવાની અને એના પર જે વિધેય તમને 0 જવાબ આપશે એ તમારો આન્સર થઈ જશે. બરાબર, પણ આવા કેસમાં એવું ધ્યાનમાં રાખવાનું કે બહુ વ્યવસ્થિત કિંમત લેવી પડે. ઘણી વખત એવું બને કે 4 ઓપ્શનમાં કોઈક ને કોઈક જગ્યાએ જવાબ સેમ મળતો જ હોય, કારણ કે વિધેય એક થી વધારે બધા વિધેય પણ ઇન્ટરસેક્ટ તો થઈ જ શકતા હોય એકબીજાને. ઓકે, સો એટલે મેથડ પણ આપણે ધ્યાનમાં રાખવાની. ઓકે, ચાલો, તો હવે આપણે કેટલાક બેઝિક જનરલ ફંક્શનના બેઝ પર ક્વેશ્ચન જોઈએ. આપણે જો આપણે ટોટલ સેશનની અંદર શરૂઆત આપણે સંબંધથી કરી, ત્યાર પછી આપણે એક અને વ્યાપને રિલેટેડ ક્વેશ્ચન જોયા, ત્યાર પછી આપણે સંયોજક વિધેય માટે જોયા, ત્યાર પછી આપણે ઇન્વર્સ ફંક્શન માટે જોયા. બરાબર, દીક ક્રિયાઓ JEE માં ઇન્ક્લુડ થતું નથી. સો તમે જો 12th ની દ્રષ્ટિએ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરવા જાઓ ને તો અહીંયા તમારું આ ચેપ્ટર પતે. બટ અહીંયા આપણે પૂરું નથી કરવાનું. એવા બહુ બધા પોઈન્ટ્સ છે કે જેના પર મેઇનલી
તમારા વિધેયમાંથી ક્વેશ્ચન્સ પૂછાય છે, જે નહીં 11 માં ના કહેવાય કે નહીં 12 માં ના કહેવાય, સમજો, પણ કમ્બાઇન ઇટ્સ એન ઓવરઓલ કાઇન્ડ ઓફ અ ફંક્શન, ધેટ્સ ઇટ. એટલે ધારો કે JEE નો કન્ટેન્ટ ફંક્શન નો છે, તો હવે એમાં 11 કે 12 ઇન્ડિવિજ્યુઅલ ના હોય, એમાં તો કોઈ પણ ટાઈપનું ફંક્શન આવી જાય, બરાબર છે. તો આપણે એવા પ્રકારના ક્વેશ્ચન્સ કરવાના છે, ને એમાં આપણે અત્યાર સુધીમાં જેટલા પણ કન્સેપ્ટ ભણ્યા એનો યુટિલાઇઝેશન કરીશું. ચાલો જોઈએ. જેમ કે હવે આ જે ક્વેશ્ચન છે, fx ઇક્વલ્સ cos of log x, અને ધારો કે કોઈ ફંક્શન hx છે કે જેમાં fx into fy minus half f of x by y plus f of xy શોધવું છે. નોર્મલી હું સ્ટુડન્ટ્સને એઝમ્પશન લેવા માટે અવોઇડ કરું કે તમારે વેલ્યુ નહીં ધારવાની, પણ હવે આવો કોઈ પર્ટિક્યુલર કેસ આવે છે કે જેમાં cos of log x, એટલે કોઈ પર્ટિક્યુલર કેસ આવે કે જેમાં તમે કિંમત દ્વારા જવાબ ઇઝીલી મેળવી શકો. તે પણ ક્યારે? કે જ્યારે તમારા ઓપ્શન્સમાં કોઈ x નું પદ નથી. સમજો, એટલે કે તમારું જે કોઈ બી વિધેય હશે તે કોન્સ્ટન્ટ ફંક્શન હશે, અને જો એ કોન્સ્ટન્ટ ફંક્શન હોય તો એ x ની કોઈ પણ કિંમત માટે તમને સેમ જ જવાબ આપે. તો આપણે અહીંયા સરળતા ખાતર એવું કહી દઈએ કે ભાઈ x બરાબર y બરાબર 1 લેતા, તો બોલો f of 1 નો જવાબ શું આવશે અહીંયા? તો એ થઈ જાય cos of log 1. log 1 એટલે 0 છે, તો cos 0 બરાબર 1 થઈ જશે. તો હવે તમે hx નો જવાબ f1 into f1 minus half f1 plus f1 વિચારો, તો તમને 1 minus half 1 plus 1, તો 1 minus half into 2, તો ફાઇનલી તમને વિધેયનો જવાબ મળી ગયો 0, ને આ જવાબ x ની કોઈ પણ કિંમત માટે સેમ જ થાય ફોર શ્યોર. ઓકે, હા, તમે જો ડાયરેક્ટ વિધેય મૂકીને સિમ્પ્લિફિકેશન આપવા માંગતા હોય તો પણ મને પ્રોબ્લેમ નથી. અહીંયા cos of log x, અહીંયા cos of log y, અહીંયા cos of log of x by y, cos of log of x by y. પછી તમારે શું કરવું પડે? તો કે આને કહેવાય log x minus log y, અને cos alpha minus beta નું ઇક્વેશન અપ્લાય કરવું પડે. એવું અહીંયા cos log of x into y એટલે કહેવાય cos log x plus log y. પછી તમે આ બે વચ્ચે સરવાળાનો નિયમ વાપરો તો cos plus cos એટલે 2 cos cos, એનો યુઝ તમારે કરવો પડે, બરાબર. બટ એ થોડો ટાઈમ વધારે તમારો કન્ઝ્યુમ કરે, સો ઇટ ઇઝ બેટર કે આપણે ડાયરેક્ટ જ કરીએ. ઓકે, સોરી ફોર ધ ઇન્ટરપ્શન્સ. ચલો, મૂવિંગ વિથ ધ નેક્સ્ટ વન. ચાલો જુઓ, તમને આપ્યું છે કે સમેશન k is equals to 1 to 10 f of a plus k બરાબર 16 2 raised to 10 minus 1, જ્યાં વિધેય f એ દરેક પ્રાકૃતિક સંખ્યા માટે f of x plus y બરાબર fx into fy નું સમાધાન કરે અને f1 બરાબર 2 થાય, તો એની કિંમત તમારે મેળવવી છે. હવે આ ક્વેશ્ચનને તમે ધ્યાનથી જુઓ ને તો તમે કયા ચેપ્ટરમાં એને બિલોંગ કરો, કોઈ જસ્ટિફાય જ નહીં થાય, સમજો. તો આ નોર્મલ શું થઈ ગયું? ફંક્શન થઈ ગયું, બરાબર છે. બટ 11th તમે આવા પ્રકારના 11th નું JEE જ્યારે કરો ત્યારે આવા પ્રકારના ક્વેશ્ચન્સ થોડા તમારા માટે ડિફિકલ્ટ થઈ જાય, બરાબર. હવે તમે થોડું વિચાર શક્તિ તમારી વધી હોય, બરાબર, તો તમને આ થોડું સમજમાં આવી શકે. કારણ કે જ્યારે આપણે યાદ કરો લક્ષ વિકલનનું સેશન કરેલું ત્યારે પણ આપણે આવી ડેફિનેશન નો યુટિલાઇઝ કર્યો હતો. તો અત્યારે સૌથી પહેલા તમારે એવું વિચારવું પડે કે એવું કોઈ વિધેય ખરું કે જેમાં x plus y બરાબર fx into fy થાય, કે તમે એ ચલને બદલે x plus y મૂકો તો તમારા વિધેયનો ગુણાકાર મળે, સમજો. તો આવું એક વિધેય આપણને ઘાતાંકીય વિધેય વિશે ખબર હોય કે જો એ વિધેય ઘાતાંકીય હોય તો આધાર સરખા તો ઘાતનો સરવાળો, એટલે જો a raised to x plus y હોય ને તો તમે a raised to x into a raised to y લખી શકો કે નહીં? બોલો હા કે ના? બરાબર. તો જો અમારું વિધેય f of x plus y, આ વિધેય fx, આ વિધેય fy, તો બોલો સીધી ડેફિનેશનનું સમાધાન થયું, બરાબર. પ્લસ બીજું તમારે એ જોવાનું કે f of 1 બરાબર 2 પણ થવું જોઈએ. તો મને એવું લાગે કે ઘાતાંકીય વિધેય તો થઈ જ ગયું, પણ સાથે સાથે f1 બરાબર 2 થતું હોય
એવું વિધેય મારું 2x છે. જરા ચેક કરો. હવે તમે આમાં વ્યાખ્યા વાપરો તો 2x + y બરાબર 2x * 2y થઈ જશે. બરાબર છે. તો આ તમારું વિધેય થઈ ગયું. અને હવે તમારા માટે આ ક્વેશ્ચન થોડો સરળ બને કે અહીંયા તમે કિંમત મૂકતા જાઓ. ચલો k બરાબર 1 તો f of a + 1 + a + 2 + a + 3 + ડોટ a + 10 બરાબર 16 * 2n - 1. ચલો વિધેય મને મળી ગયું છે 2x. તો મૂકતા જાઓ કિંમત. તો 2a + 1 2a + 2 2a + 3 + dot up to 2a + 10 બરાબર 16 * 210 - 1. બોલો બધામાંથી 2a કોમન 2 + 2 + 1 + 2 સોરી 2 સ્ક્વેર + 2 ક્યુબ + dot up to 210 બરાબર 2 * 4 * 210 - 1. હવે ત્યારે તમને એવું ખ્યાલ નહીં હતો કે આ શું છે, બટ હવે યુ આર વેરી મચ ઓફ નોન with this familiar with this condition કે આ ભાઈ જીઓમેટ્રિક પ્રોગ્રેશન થઈ ગયું. બરાબર કે જેનું પ્રથમ પદ 1 સામાન્ય ગુણોત્તર 2 પદની સંખ્યા 10 - 1. તો અહીંયા પણ 1 થઈ ગયું ભાઈ. તો બોલા બંને બાદથી કેન્સલ. તો 2a + 1 બરાબર 2 * 4. તો જો a + 1 બરાબર 4 હોય એનો મીનિંગ કે a બરાબર 3 થઈ જાય. બોલો સમજમાં આવશે ભાઈ? રાઈટ. એટલે આ પણ એક તમારા માટે કાઇન્ડ ઓફ ફંક્શનના બેઝ ક્વેશ્ચન્સ થઈ ગયું. ઓકે, હજુ એક જોઈએ. ચલો જુઓ. તમને એવું કીધું છે gx એ -1 થી 1 માં વ્યાખ્યાયિત થાય છે અને સમબાજુ ત્રિકોણના બે શિરોબિંદુ. એટલે ધારો કે તમને કોઈ એક સમબાજુ ત્રિકોણ આપી દીધો હોય તો એના બે શિરોબિંદુઓ 0 0 અને x gx છે તથા તેનું ક્ષેત્રફળ √3/4 હોય તો gx શોધો. એટલે તમારે વિધેય શોધવાનું છે. તો બોલો આપણને એવું પહેલા તો ખબર જ છે કે સમબાજુ ત્રિકોણની બાજુ ધારો કે હું આ બાજુ a કહી દઉં ની બાજુ બોલો a બરાબર શું થશે તો કે 0 - x² વત્તા 0 - gx². ઓકે, તો a બરાબર તમને મળી ગયું રૂટમાં x² + gx². ઓકે, હવે તમને એવું પણ ખબર છે કે સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ બોલો √3/4 a² થાય અને તમને જે ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે તે √3/4 જ છે. તો બંને બાજુથી √3/4 કેન્સલ. આ વર્ગમૂળમાં x² + gx નો સ્ક્વેર બરાબર 1. તો વર્ગમૂળ કેન્સલ. તો x² + gx નો સ્ક્વેર બરાબર 1. તો gx નો સ્ક્વેર બરાબર 1 - x². તો માટે gx બરાબર +or - √1 - x² થઈ ગયું. બોલો ખ્યાલ આવશે ભાઈ? સો આ પણ તમારા માટે એક વિધેયનો નોર્મલ ક્વેશ્ચન થયો. ઓકે, સો આજના સેશન પૂરતું આટલું રાખીએ. બાકીનું નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ. જો સમજ પડી હોય લાઈક કરવાનો અને બીજાને શેર કરો કે જેથી બીજા સ્ટુડન્ટ્સ પણ આનું યુટિલાઇઝ કરી શકે. ઓકે, થેન્ક યુ.